નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। આજે સવારે માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ થતાં જ દુનિયાભરમાં હાહાકાર મચી ગયો હતો। માઇક્રોસોફ્ટના સર્વર બંધ થવાના કારણે સમગ્ર વિશ્વમાં બેંકોથી લઈને સ્પાઇસજેટ, ઇન્ડિગો, આકાશવાણી વિમાન સેવા પ્રભાવિત થઈ હતી। આ સાથે જ ટીવી ચેનલ્સ, રેડિયો, સ્ટોક એક્સચેન્જ જેવી સેવાઓ પણ ખોરવાઈ ગઈ હતી। જ્યારે ભારતમાં પણ વિમાન સેવા પ્રભાવિત થઈ હોવાનું સામે આવ્યું છે। અહીં માઇક્રોસોફ્ટના સર્વરમાં ટેકનિકલ ખામીને કારણે અનેક ફ્લાઇટો અટકી પડી હતી। ટિકિટ બુકિંગથી લઈને ચેકિંગ સુધી સમસ્યાઓ સર્જાઈ હતી। ફ્લાઇટો રદ કરવાની પણ ફરજ પડી હતી, જેના કારણે મુસાફરો પણ એરપોર્ટ પર મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે કેટલીક એરલાઇન્સ કંપનીઓએ એડવાઇઝરી પણ જાહેર કરી હતી। સમાચાર સામે આવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગત રોજ રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન માનસની શરૂઆત કરાવી હતી। માનસનો એટલે કે માદક પદાર્થ નિષેધ સૂચના કેન્દ્ર। તો આ સાથે જ ટોલ ફ્રી નંબર 1933 પણ લોન્ચ કરવામાં આવ્યો છે કે જેમાં હવેથી ડ્રગ્સના વેપાર અંગેની કોઈ પણ માહિતી આ ટોલ ફ્રી નંબર પર આપી શકાશે। આ હેલ્પલાઇન નંબર 24 કલાક ચાલુ રહેશે। માનસ હેઠળ વેબ પોર્ટલ અને મોબાઈલ એપ પણ શરૂ કરાય છે। તેના પર કોઈ પણ નશીલી દવા સંબંધિત ગુનાની માહિતી આપી શકાશે અને પુનર્વસન સલાહ અંગે મદદ પણ માંગી શકાશે। આ અંગેની તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવશે। મુંબઈમાં ગુરુવારે કોંગ્રેસ કોર કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, મહારાષ્ટ્ર પ્રભારી રમેશ ચેન્નીથલા, મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે અને બાલાસાહેબ થોરાટ, વિજય વડેન્તીવાર, વિપક્ષ નેતા પૃથ્વીરાજ ચૌહાણ, સુશીલકુમાર સિંધે, મુકુલ વાસનિક અને અવિનાશ પાંડે સહિત રાજ્યના તમામ અગ્રણી નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા। મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ત્યારે ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા માટે મુંબઈમાં મહત્વની બેઠક યોજાઈ હતી। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના બે નેતાઓ ભાજપને મોટો ઝટકો આપવાની તૈયારીમાં લાગી રહ્યા છે। ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભાજપના નેતા મધુકર પિચાંડે અને વૈભવ પિચાંડે પાર્ટી છોડીને શરદ પવારની એનસીપીમાં જોડાવાની હિલચાલ પણ શરૂ કરી દીધી છે। ત્યારે આ બંને નેતાઓએ અગાઉ પણ 3 વખત શરદ પવાર સાથે મુલાકાત કરી હતી। જો કે આજે ફરી અકોલામાં મુલાકાત કરવાના હોવાના પણ અહેવાલો સામે આવ્યા હતા। उत्तर प्रदेशના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરી એકવાર એક યુવકે સોશિયલ મીડિયા દ્વારા હત્યાની ધમકી આપી હતી, જેના કારણે ખળભળાટ મચી ગયો હતો। પ્રયાગરાજના રહેવાસી એક યુવકે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી કે 5 દિવસની અંદર તે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેશે। જોકે ત્યારબાદ પોલીસ એક્ટિવ થઈ હતી અને તપાસની કાર્યવાહી શરૂ કરી હતી। ત્યારે યોગીને ધમકી આપનાર પ્રયાગરાજના 22 વર્ષીય યુવાનની પ્રયાગરાજ પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી લીધી છે। પૂછપરછમાં આરોપીની ઓળખ સરાય ઇનાયતના મલાવા બુઝુર્ગ ગામનો રહેવાસી અનિરુદ્ધ પાંડે તરીકે થઈ છે। તે ઝુંસી વિસ્તારની એક પ્રાઇવેટ કોલેજમાં LLBના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને ખુલાસો થયો છે કે યુવકે ફેમસ થવાની લાલચમાં આવો મેસેજ પોસ્ટ કર્યો હતો। જોકે પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। છેલ્લા ઘણા દિવસોથી ટ્રેની IAS ઓફિસર પૂજા ખેડકર વિવાદોમાં સંપડાયેલી છે। ત્યારે હવે યુપીએસસીએ તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે। યુપીએસસીએ પૂજા ખેડકરને IAS સિલેક્શન રદ કરવાની નોટિસ જારી કરી હતી। એટલું જ નહીં, યુપીએસસીએ પૂજા ખેડકર વિરુદ્ધ FIR પણ નોંધાવી છે। ઉલ્લેખનીય છે કે પૂજા ખેડકર પર ઓબીસી અને ડિસેબિલિટી ક્વોટાનો દુરુપયોગ કરવાનો આરોપ છે। તો આ સાથે જ બીજી તરફ પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકરે પુણેની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે।
અહીં જમીન વિવાદમાં ખેડૂતોને ધમકી આપવા બદલ પૂજા ખેડકરની માતા અને પિતાની સામે પણ ગુનો નોંધાયો હતો, જેમાં પૂજાની માતા મનોરમા ખેડકરની ગતરોજ ધરપકડ કરી લેવાઈ છે, જ્યારે પૂજાના પિતા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. તમિલનાડુના મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિન ટૂંક સમયમાં જ તેમના પુત્ર ઉદયનિધિને નાયબ મુખ્યપ્રધાન પદે પ્રમોટ કરી શકે છે. ડીએમકેના સૂત્રોએ જણાવ્યું છે કે ઉદયનિધિ 2026થી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનો ચહેરો બની શકે છે. તો ડીએમકે પાર્ટી કેડર અને નેતાઓ ઈચ્છે છે કે ઉદયનિધિને નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવે. તેમનું માનવું છે કે આ પગલાંથી 2026ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ફાયદો થઈ શકે છે. તો જે સમગ્ર માહિતી સામે આવી રહી છે, જેમાં સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સ્ટાલિન 22 ઓગસ્ટે અમેરિકા જવા રવાના થાય તે પહેલા જ ઉદયનિધિને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. સાથે જ ઉદયનિધિએ પણ સનાતન ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનો કેસમાં 2 દોષિતોની વચગાળાની જામીન અરજી સાંભળવાનો ઇનકાર કરી દીધો છે. આ કેસમાં આરોપી રાધાશ્યામ ભગવાનદાસ અને રાજુભાઈ બાબુલાલ સોનીએ વચગાળાના જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે આ કેસની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે આ ખોટી રીતે તૈયાર કરવામાં આવેલી અરજી છે. આ સાથે જ એડવોકેટ ઋષિ મલ્હોત્રાએ કહ્યું છે કે હું મારી અરજી પાછી ખેંચી લઈશ. ઉલ્લેખનીય છે કે આરોપી અરજદારોએ માંગ કરી હતી કે જ્યાં સુધી બિલ્કિસ બાનો કેસમાં તેમની સજા માફી અંગે નવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી તેમને વચગાળાના જામીન આપવામાં આવે. જોકે સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજી સાંભળવાની જ મનાઈ કરી દીધી છે. ઉજ્જૈનના ઉન્હૈલમાં મોહરમના તાજિયા જુલુસ દરમિયાન સાંપ્રદાયિક વિવાદ જોવા મળ્યો હતો. સાથે જ બુધવારે સવારે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમનું જુલુસ કાઢવામાં આવ્યું હતું, ત્યારે કચરી ચોકડી ખાતે નગરપાલિકા દ્વારા શોભાયાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. કાઉન્સિલના પ્રમુખ, કાઉન્સિલરો અને હિન્દુ સમુદાયના લોકોએ ફૂલોના હારથી શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું, જે દરમિયાન બેન્ડની ધૂન સાથે હનુમાન ચાલીસાનું પઠન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. અહીં મુસ્લિમ સમાજના લોકો પણ આ ઉષ્માભર્યા સ્વાગતને બિરદાવી રહ્યા છે. રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી એક કારે ભારતમાલા હાઈવે ઉપર પાર્ક કરેલી ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ પણ નીકળી ગયો હતો. કારમાં સવાર તમામ લોકો હરિયાણા ડબવાલીના હતા જેવું સામે આવી રહ્યું છે અને તમામ એક જ પરિવારના સભ્યો હતા. અકસ્માતમાં 2 પુરુષ, 2 મહિલાઓ અને બાળકોના મોત થયા છે. હવામાન કેન્દ્ર સિમલાએ 24 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે. બિલાસપુર, કાંગડા, ચંબા અને મંડીમાં 21 જુલાઈ માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ કહેવામાં આવ્યું છે. ઉત્તરી કેરળના વાયનાડ, કન્નૂર અને કાસરગોડ જિલ્લામાં વૃક્ષો ધરાશયી થવા, મિલકતને નુકસાન અને રસ્તાઓને નુકસાન થવાની ઘટનાઓ પણ એક પછી એક નોંધાઈ રહી છે. તો હવામાન વિભાગે વાયનાડ, કન્નૂર અને કાસરગોડ માટે 3 દિવસના વરસાદ માટે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. તેને ધ્યાનમાં રાખીને આ 3 જિલ્લાના વહીવટી તંત્રએ 19 જુલાઈએ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે.
હવામાન વિભાગે 18 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે, તો ત્રિપુરા અને ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીઓમાં પણ ઓછા દબાણ શકે છે. ઉન્નાવ આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર સ્લીપર બસ અકસ્માતમાં 18 લોકોના મોતનો મામલો હજુ લોકો ભૂલી શક્યા નથી. ત્યારે એક અઠવાડિયા પછી એક્સપ્રેસ વે પર સ્કોર્પિયો પાછળથી એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં સ્કોર્પિયોમાં મુસાફરી કરી રહેલા 6 લોકોમાંથી 5 લોકોના મોત થયા હતા, જ્યારે પાછળની સીટ ઉપર બેઠેલા ડ્રાઈવરને ઈજા થઈ હતી. તો રાજસ્થાનના મેંદીપુર બાલાજીના દર્શન કરીને પરત ફરી રહેલા 5 યુવકોને રસ્તામાં તેઓએ દારૂ પીધો હતો અને તેમાંથી એક યુવકે સ્કોર્પિયોના ચાલક પાસેથી ચાવી છીનવી આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર સ્કોર્પિયોને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હંકારી હતી. કારની એરબેગ્સ તૈનાત કરવામાં આવી હતી, પરંતુ સામે બેઠેલા લોકોનો જીવ બચાવી શકાયો ન હતો. ભારતીય ટીમ ટૂંક સમયમાં જ શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે, જેના માટે બીસીસીઆઈએ ટીમની જાહેરાત કરી છે. ઓડીઆઈ અને ટી20 સિરીઝ માટે ટીમો એકદમ અલગ છે. ત્યારે ભારતીય ટીમની જાહેરાત બાદ અવારનવાર ટ્રોલ થતા રહેતા કોંગ્રેસ નેતા શશી થરૂર ફરી ચર્ચામાં આવ્યા છે. તેમણે ટીમ પસંદગીને લઈને નારાજગી વ્યક્ત કરી છે. થરૂરે સંજુ સેમસનને વન ડે સિરીઝમાં સ્થાન ન આપવા અને અભિષેક શર્માને કોઈપણ ટીમમાં સ્થાન ન આપવા સામે વાંધો વ્યક્ત કર્યો છે. તો શશી થરૂરે બીસીસીઆઈ દ્વારા કરાયેલી ટીમની પસંદગી ઉપર સવાલ ઉભા કર્યા છે. શશી થરૂરે એક્સ પર એક પોસ્ટ કરી છે અને લખ્યું છે કે આ મહિને શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ ખૂબ જ રસપ્રદ છે, પરંતુ પોતાની છેલ્લી ઓડીઆઈ મેચમાં સદી ફટકારનાર સંજુ સેમસનને ઓડીઆઈ સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો નથી. તો બીજી તરફ ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં સદી ફટકારનાર અભિષેક શર્માને કોઈ ટીમમાં સ્થાન મળ્યું નથી. કદાચ ભારતીય ટીમની સફળતાથી પસંદગીકારોને કોઈ ફરક પડતો નથી, તેમ છતાં મારી શુભેચ્છાઓ ટીમ સાથે છે. ઇઝરાયેલના શહેર તેલ અવીવમાં એક ઇમારતમાં જોરદાર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં 2 લોકો ઘાયલ થયા છે. બોમ્બ નિષ્ક્રિય નિષ્ણાતો સહિત અનેક અધિકારીઓ ઘટના સ્થળે હાજર થયા હતા. બોમ્બ ડિસ્પોઝલ અને સિક્યુરિટી ટીમ બચાવ કામગીરી હાથ ધરી હતી. જો કે વિસ્ફોટના કારણ અંગે હજુ સુધી માહિતી નથી સામે આવી. આ ઘટના અંગે માહિતી આપતા ઇઝરાયેલની સેનાએ કહ્યું છે કે તે તપાસ કરી રહી છે કે વિસ્ફોટ ડ્રોન હુમલાથી થયો હતો કે અન્ય કોઈ કારણથી થયો હતો, જેમાં એક વ્યક્તિનું પણ મોત થયું છે. વિસ્ફોટ પહેલા કોઈ એર સાયરન પણ વાગ્યું ન હતું. યુકેના લીડ્સ શહેરમાં જોરદાર હુલ્લડ થયો હતો. મોટી સંખ્યામાં લોકોએ લીડ્સ શહેરમાં હોબાળો મચાવ્યો હતો. લોકો એકઠા થઈને અનેક વાહનો અને બસોને આગ ચાંપી દીધી હતી. તો તોફાનીઓએ પોલીસના વાહનો પર પણ હુમલો કર્યો હતો. જ્યારે રમખાણોનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ તોફાનીઓ માસ્ક પહેરીને હેડ હિલ્સ વિસ્તારમાં ફરતા હતા. તોફાનોનું કારણ સ્થાનિક ચાઇલ્ડ કેર એજન્સી તરફથી બાળકોને તેમના માતા પિતાથી અલગ કરીને ચાઇલ્ડ કેર હોમમાં રાખવાનું કહેવાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસમાં અનેક બાળકોને ચાઇલ્ડ હોમ કેરમાં રાખવામાં આવ્યા છે, જેના વિરોધમાં લોકો રસ્તા ઉપર ઉતરી પડ્યા હતા. જોકે હજુ સુધી આ હુમલામાં કોઈ પણ વ્યક્તિના ઘાયલ થવાના સમાચાર સામે નથી આવ્યા. જ્યારે હિંસા બાદ દરેક ખૂણે પોલીસ દળો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. અમેરિકામાં નવેમ્બરમાં યોજનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઇડન પોતાની ઉમેદવારી છોડી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થઈ શકે છે. રાષ્ટ્રપતિ જો બાઇડન ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે પદ છોડવા માટે સંમત થયા છે. તેઓ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને તેમના અનુગામી તરીકે સમર્થન નહીં આપે. જોકે એવા પણ અહેવાલો છે કે કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવી શકે છે.
હવે જો બાઇડન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની રેસમાંથી ખસી જવાની જાહેરાત પણ કરી શકે છે. તેમને એવું પણ લાગવા લાગ્યું છે કે તેઓ નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી જીતવા માટે સક્ષમ નથી. તાજેતરમાં જ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પણ હુમલો થયો હતો. અમેરિકાના રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે તેના કારણે અમેરિકન લોકોના મત સહાનુભૂતિના રૂપમાં ટ્રમ્પના ખોળામાં આવી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના આરોગ્યને લઈને તેઓ ઘણીવાર ચર્ચામાં રહ્યા છે. તેનું કારણ બાઇડનનો વધુ એક વિડીયો પણ છે. એક્સ પર સામે આવેલા એક વિડીયોમાં બાઇડન સ્ટેજ પર એક મહિલા તરફ જોવા મળી રહ્યા છે અને આ સમયે જ તેમના પત્ની જીલ આવીને તેમને રોકે છે અને માઇકની તરફ જવા માટે કહે છે. વિડીયો શેર કરતા જ દાવો કરવામાં આવ્યો છે કે આ મહિલાને બાઇડન ઓળખી શક્યા ન હતા. તેઓ આ મહિલાને પોતાના પત્ની જીલ સમજી બેઠા હતા. તો બાઇડનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે અને હજારો યુઝર્સે આની ઉપર કોમેન્ટ કરી છે. યુઝર્સે સવાલ કર્યો છે કે જો આ પોતાની પત્નીને ઓળખી શકી રહ્યા નથી તો દેશ કેવી રીતે ચલાવશે. ઘણા યુઝર્સે આ વર્ષે થનારી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી બાઇડનની ઉમેદવારી પર પણ સવાલ કર્યા છે. યુઝર્સે કહ્યું છે કે તેમના સ્વાસ્થ્યને જોતા તેઓ રાષ્ટ્રપતિ પદ માટે યોગ્ય ઉમેદવાર ન હોઈ શકે. બાઇડનનો આ વિડીયો કેટલો જૂનો છે તે સ્પષ્ટ પણ નથી. હાલ બાઇડન કોરોના પોઝિટિવ થયા બાદ પોતાના ઘરે જ આઇસોલેશનમાં છે. બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતના વિરોધમાં વિદ્યાર્થીનીઓ રાષ્ટ્રવ્યાપી હડતાળ દરમિયાન ગુરુવારે ફાટી નીકળેલી હિંસક ઘટનાઓમાં 18 લોકો માર્યા ગયા હતા અને 2500થી વધુ ઘાયલ થયા હતા. 2 દિવસથી ચાલી રહેલી હિંસક અથડામણમાં મૃતકોની સંખ્યા વધીને 25 થઈ ગઈ છે. લાકડીઓ અને પથ્થરોથી સજ્જ હજારો વિદ્યાર્થીઓએ ઢાકામાં હિંસા બતાવી છે. તો હાલ પોલીસ ચિંતાગોંગમાં હાઈવે બ્લોક કરી રહેલા વિદ્યાર્થીઓ પર ટીયર ગેસના સેલ પણ તેમણે છોડ્યા હતા. વિરોધને ડામવા માટે ઘણી જગ્યાએ મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. તો સ્થિતિને જોતા બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના સૈનિકોએ દેશભરમાં તૈનાત કરવામાં આવ્યા છે. કાયદા મંત્રી અનિશુલ હકે કહ્યું છે કે સરકાર વિરોધીઓ સાથે વાત કરવા તૈયાર છે. આ દરમિયાન ભારતીય હાઈકમિશને બાંગ્લાદેશમાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જારી કરી છે. તેઓ બિનઆવશ્યક મુસાફરી ટાળવા અને તેમના ઘરની બહાર પણ હલનચલન ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના વધુ 5 કેસ સામે આવ્યા છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં હાલ અત્યારે ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. શંકાસ્પદ વધુ 5 કેસ નોંધાયા છે. મોરવા, હડફ અને ગોધરા તાલુકામાં 2 કેસ નોંધાયા છે. તો ઘોઘંબામાંથી એક શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ પણ મળી આવ્યો છે. આ સાથે જ વડોદરામાં સારવાર દરમિયાન એક માસૂમનું પણ મોત થયું છે. ધારાસભ્ય નિમિષા સુથારે ખાબડા ગામની પણ આ સંદર્ભે મુલાકાત લીધી છે. તો અસરગ્રસ્ત વિસ્તારોમાં મેડિકલ કોલેજની ટીમે પણ સર્વે શરૂ કર્યું છે. 3 સ્થળોએથી સેન્ડ ફ્લાયના સેમ્પલ પણ એકત્રિત કર્યા છે. બનાસકાંઠામાં હાર્ટ એટેકથી એક યુવાનનું મોત નીપજ્યું છે. વધુ એક બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે. હાર્ટ એટેકને લઈને બનાસકાંઠામાં યુવકનું હાર્ટ એટેકના હુમલાથી મોત નીપજ્યું છે. થરાદના હાટવાડા ગામના યુવકનું મોત નીપજ્યું છે. તો અબ્દુલ શાહ જુમાસાનું હૃદયરોગથી હુમલાથી મોત નીપજ્યું છે. વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાર્ટ એટેકને લઈને થરાદના હાટવાડા ગામના યુવકનું મોત થયું છે. તો અબ્દુલ શાહ જુમાસાનું હૃદયરોગના હુમલાથી મોત થયું છે. બનાસકાંઠાથી સમાચાર છે. બનાસકાંઠામાં યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. થરાદના હાટવાડા ગામનો યુવક રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો અબ્દુલ શાહ જુમાસાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે.
જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢના હાલ અત્યારે રાજકારણની વાત કરીએ તો ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધાઈ છે। તો જૂનાગઢથી સમાચાર છે, બીજેપીના 2 કોર્પોરેટર સામે હત્યાની કોશિશની ફરિયાદ નોંધવામાં આવી છે। તો કોર્પોરેટર અબ્બાસ કુરેશી, અસલમ કુરેશી સહિત 6 સામે ફરિયાદ નોંધાઈ છે। જૂના મંદુકમાં 2 યુવાનો ઉપર હુમલો કરાયો હતો। જૂનાગઢનો જે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે, મજેવડી દરવાજા રોડ પર મુંગા બહેરા શાળા પાસેની જ આ ઘટના બની છે, જેમાં એઝાદ સેચવા નામના યુવાને ફરિયાદ નોંધાવી છે। તો સામા પક્ષે પણ કોંગ્રેસના કોર્પોરેટર રજાક હાલા સહિત 5 સામે ફરિયાદ નોંધાવી છે। સામસામી ફરિયાદને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। તો કોર્પોરેટર અબ્બાસ કુરેશી, અસલમ કુરેશી સહિત 6 સામે ફરિયાદ નોંધાઈ છે। અહીં જૂના મંદુકમાં 2 યુવાનો ઉપર હુમલો કરાયો હતો। જૂનાગઢથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। જૂનાગઢમાં ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે। બીજેપીના 2 કોર્પોરેટર સામે હત્યાની કોશિશની ફરિયાદ નોંધવામાં આવી છે। જૂના મંદુકમાં હુમલો કરવામાં આવ્યો હતો। કોર્પોરેટર અબ્બાસ કુરેશી, અસલમ કુરેશી સહિત 6 સામે ફરિયાદ નોંધાઈ છે। તો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। મજેવડી દરવાજા રોડ પર મુંગા બહેરા શાળા પાસે આ ઘટના બની હતી। એઝાદ સેચવા નામના યુવાને ફરિયાદ નોંધાવી છે। ફરિયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે। સામા પક્ષે કોંગ્રેસના કોર્પોરેટર રજાક હાલા સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ છે। તો સામસામી ફરિયાદને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। કોર્પોરેટર અબ્બાસ કુરેશી, અસલમ કુરેશી સહિત 6 સામે ફરિયાદનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। જૂના મંદુકમાં 2 યુવાનો ઉપર હુમલો કરાયો હતો। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે અમર, જૂનાગઢમાં ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર વિરુદ્ધ સામે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે। શું છે સમગ્ર મામલો? બિલકુલ કે જે રીતે જૂનાગઢની અંદર ગઈકાલે વહેલી સવારે ઘટના બનવા પામી છે કે જેમાં બેરા મુંગા શાળા પાસે છે તે 2 યુવાનોને છે ત્યાં ભાજપના કોર્પોરેટર અને તેમના સાથે રહેલા યુવાનો દ્વારા રોકી અને જૂના મંદુકના ખારમાં પહેલા બોલાચાલી થઈ હતી અને બાદમાં માર મારવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છે તે ભાજપના 2 કોર્પોરેટર સામે હત્યાની કોશિશ સહિતની ફરિયાદ નોંધાઈ છે। ભાજપના કોર્પોરેટર અબ્બાસભાઈ કુરેશી અને અસલમ કુરેશી તેમજ અન્ય 4 શખ્સો એટલે કે કુલ 6 શખ્સો સામે છે તે ફરિયાદ નોંધાઈ છે। તો સામા પક્ષે પણ જે રીતે ફરિયાદ નોંધાવી છે, જેમાં સામા પક્ષે કોંગ્રેસના જે કોર્પોરેટર છે રજાક હાલા તેમની સામે અને અન્ય 4 શખ્સો એટલે કે કુલ 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। કાઝિમ રાજસુમરા નામનો જે યુવાન છે તે ઇજાગ્રસ્ત થયો છે અને તેણે કોંગી કોર્પોરેટર રજાક હાલા સહિત 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। તો એજાજ સેતા નામનો જે યુવાન છે તેણે ભાજપના 2 કોર્પોરેટર અને અન્ય 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। આમ સામસામી ફરિયાદને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી અમર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જૂનાગઢમાં ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર વિરુદ્ધ સામસામી ફરિયાદનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।